આજના પર્વની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પણ પતંગ ચગાવ્યો। અરવલ્લીના મોડાસામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી નાગરિકોને ઉત્તરાયણ પર્વની ભીખુસિંહ પરમારે શુભેચ્છા પાઠવી છે। સંગઠનમાં કોનો પતંગ ચગશે એ સંગઠન નક્કી કરશે, ભીખુસિંહે કહ્યું અને મંત્રીમંડળમાં વિસ્તરણની હાલ કોઈપણ પ્રકારની શક્યતા ન હોવાનું ભીખુસિંહે કહ્યું છે। મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે। આજના આ દિવસે મારે મોડાસા ખાતે આવવાનું થયું છે। મારી સાથે ઘણા બધા મારા મિત્રો પતંગ ચગાવવામાં જોડાયા છે। આજે મારા મત વિસ્તારના તમામ નાગરિકોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે ગુજરાત સરકારના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતની જનતાને પણ ઉત્તરાયણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાહેબ, સંગઠન પર્વને લઈને કોનો પેચ કપાશે અને કોનો નહીં કપાય? હવે કોનો પેચ કાપવો ના કાપવો એ સંગઠનની બાબત છે, એટલે સંગઠનમાં જે અમારા મોવડીઓ છે એ જ નિર્ણય લેશે।